વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 5 નો એક મહત્વનો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે 7 ના પ્રથમ 20 ગુણિતોનો સરવાળો શોધો. આ દાખલો માર્ચ 2022 માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. 7 ના ગુણિતોનો અર્થ એમ થયો જે 7 ના ગુણક હોય, જે 7 ના પાડામાં આવતા હોય. તો આપણી શ્રેણી કંઈક આવી બનશે: 7, 14, 21, 28 થી અનંત સુધી. હા, હવે આપણે રકમમાં શું કીધેલું છે? સરવાળો શોધો. સરવાળાનો અર્થ આપણે SN વાળું સૂત્ર લાગુ પડશે, તો તે લખી લઈએ. SN બરાબર n ના છેદમાં 2 મોટા કૌંસમાં 2a વત્તા નાના કૌંસમાં n-1 નાનો કૌંસ પૂરો ગુણ્યા d મોટો કૌંસ પણ પૂરો. આ આપણું સૂત્ર છે. હવે આપણે જાણીએ છીએ a એટલે પ્રથમ પદ, જે અહીં 7 છે, તો a બરાબર 7 થઈ ગયું. d બરાબર પણ આપણે જાણીએ છીએ બીજું પદ માઇનસ પેલું પદ, એટલે અહીં 14 - 7 થશે 7, એટલે d બરાબર પણ મળશે આપણે 7. n બરાબર આપણે શું કીધેલું છે? 20 ગુણિતો ગોતવાના છે, એટલે આપણે n બરાબર મળશે 20. હવે આ કિંમતને આપણે સૂત્રમાં મૂકીએ. S20 બરાબર 20 ના છેદમાં 2 મોટા કૌંસમાં 2 ગુણ્યા 7 વત્તા નાના કૌંસમાં 20 ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા 7. હવે આપણે 20 ભાગ્યા 2 કરીએ તો મળે 10. પછી આ બેનો ગુણાકાર કરી નાખીએ. 7 દુ 14 અને 20 માંથી 1 જાય તો રે 19. માટે આપણું આગળનું પદ થશે S20 બરાબર 10 મોટા કૌંસમાં 14 વત્તા 19 ગુણ્યા 7. 19 ગુણ્યા 7 કરીએ તો મળે કેટલા? 133. માટે આપણું આગળનું પદ થશે S20 બરાબર 10 મોટા કૌંસમાં 14 વત્તા 133. 14 વત્તા 133 કરીએ તો આપણે મળે 147. માટે આપણું આગળનું પદ થશે S20 બરાબર 10 ગુણ્યા 147. 10 ગુણ્યા 147 કરીએ તો આપણે મળે 1470. માટે આપણે S20 બરાબર મળશે 1470. આ આપણો જવાબ થશે. આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.